આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો, જેમાં પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌપ્રથમ તો ભાજપમાં ઉમેદવારોને લઈને જબરો વિવાદ સર્જાયો હતો, તો બીજી તરફ અન્ય પક્ષોના ઉમેદવારો માટે પન્ના ટૂંકા પડતા હતા. ત્યારે આજે અંતિમ દિવસે તમામ ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા છે, જેમાં ભાજપને મનપાની તમામ એટલે કે 52 સીટ પર ઉમેદવારી કરી છે, તો આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નંબર 11, 12 અને 4 છોડી 38 જેટલી સીટો પર પોતાની ઉમેદવારી નોંધાવી છે, તો કોંગ્રેસ દ્વારા પણ 40 જેટલી સીટો પર ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જો કે ભાજપમાં ઉમેદવારોના લિસ્ટ જાહેર થયા બાદ દલિત સમાજની રજૂઆત થતા વોર્ડ નંબર 2 માં ઉમેદવાર બદલાવી નીમુબેન પાંડાવદરાને સ્થાન અપાયું હતું. તો પોરબંદર જિલ્લા પંચાયતમાં 18 બેઠકો માટે 52 જેટલા ફોર્મ રજૂ થયા છે. પોરબંદર તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 50 જેટલા ફોર્મ રજૂ થયા છે. રાણાવાવ તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 37 જેટલા ફોર્મ રજૂ થયા છે. તો કુતિયાણા તાલુકા પંચાયતની 16 બેઠક માટે 42 જેટલા ફોર્મ રજૂ થયા છે. જો કે પોરબંદરમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 માં ભાજપ સિવાય કોઈ ફોર્મ રજૂ ન થતા ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.